તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી સુખડી. જે બહારની મીઠાઈને ફીકી પાડે તેવી આપણે ફરાળી સુખડી બનાવીશું. તો આપણે તે લોટ વગરની સરસ એવી સુખડી બનાવીશું, જે આપણે અષાઢી 11ના માટે સ્પેશિયલ સુખડી બનાવીશું. તો મેં અહીંયા એક પેન લીધું છે, તેમાં આપણે આ રીતે 2 વાટકા આપણે શિંગદાણા નાખી દેવાના છે અને તેને ધીમા ગેસે શેકી લેવાના છે. તો 3 થી 4 મિનિટમાં આપણા શિંગદાણા શેકાઈને રેડી થઈ ગયા છે. તો આ રીતે ઇઝીલી આપણા પોફા નીકળી જાય એ રીતના આપણે ક્રિસ્પી કરવાના છે. તો હવે આપણે તેને થોડી વાર ઠરવા દઈએ અને આપણે તેની ફોતરા ઉખેડી નાખશું. તો આ સરસ એવા આપણે ફોતરા બધા ઉખેડી લીધા છે. તો હવે આપણે મિક્સર જારમાં આ રીતે આપણે થોડા નાખીને આપણે ક્રશ કરી લેવાના છે. તો આપણે મિક્સરને શરૂ બંધ કરીને આ રીતનો આપણે પાવડર બનાવી લેવાનો છે. તો અહીંયા મેં એક પેન મૂક્યું છે. તો હવે આપણે તેમાં આ રીતે આપણે મેં ટોપરું લીધું છે. તો એ ટોપરું આપણે ગેસની મીડિયમ સ્લો રાખી અને આપણે શેકી લેવાનું છે. આપણે થોડું એવું લાલ બ્રાઉન થાય અને સુગંધ આવવા મળે તેવું આપણે શેકવાનું છે. અને અહીંયા મેં ખજૂર લીધો છે, એકદમ સોફ્ટ ખજૂર લેવાનો છે આપણે. તો હવે આપણે તેને પણ થોડુંક ક્રશ કરી લઈશું. શરૂ બંધ કરીને ક્રશ કરવાનો છે. તો આ રીતે આપણે ક્રશ કરી લેવાનો છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. ત્યાર પછી આપણે જે ટોપરું શેક્યું હતું તે પણ આપણે પીસી લેવાનું છે. તો આપણું ટોપરું પણ સરસ પીસાઈને રેડી થઈ ગયું છે. તો તેને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. તો મેં અહીંયા એક પેનમાં આપણે 2 ચમચી ઘી લેવાનું છે. તો આપણે 2 વાટકા દાણા લીધા હતા, તેની સાથે આપણે આ 1 વાટકો આટલું ઘી લેવાનું છે. આમાં ઘીનું પ્રમાણ એકદમ ઓછું હોય તો પણ ચાલે છે. તો અહીંયા મેં 2 ચમચી ગુંદર લીધો છે, તેને આપણે ઘીમાં આ રીતે તળી લેવાનો છે. ગુંદરમાં થોડો એવો ભેજ હોવાથી તે બધો તળાઈને ચીપકી ગયો છે. તો હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. ત્યાર પછી જે ઘી વધ્યું છે તે આપણે પેનમાં એડ કરી દેવાનું છે. તો મેં અહીંયા દેશી ઘી લીધું છે. તો હવે આપણે તે ગોળ નાખી દેવાનો છે. તો મેં અહીંયા 2 વાટકા આપણે સિંગનો ભૂકો છે તેની સામે આ આટલો ગોળ લીધો છે. જો તમારી પાસે ગોળ કટકા હોય તો તેને ભાંગી અને લઈ લેવાનો. તો આ રીતે સરસ આપણો ગોળ ઘીમાં પીગળી ગયો છે. તો 2 થી 3 મિનિટ થશે ત્યારે સરસ એવા ઉપર બબલ્સ આવી ગયા છે. તો હવે આપણે જે ખજૂરની પીછો તો તે આપણે એડ કરી દેવાનો છે. તો ખજૂરને આપણે આ રીતે પ્રેસ કરી અને ગોળમાં મિક્સ કરતો જવાનો છે.
તો 1 થી 2 મિનિટ સુધી આપણે ગોળ સાથે ખજૂરને પણ આ રીતે ચલાવતું રહેવાનું છે. તમે ક્યારેય નહીં ખાધી હોય અને ક્યારેય નહીં બનાવી હોય તેવી આ ફરાળી સુખડી છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયા તમને પહેલા જોવા મળે. તો આપણી 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે તેમાં માવો નાખી દેવાનો છે. તમે માવાની જગ્યાએ મિલ્ક પાવડર પણ લઈ શકો. તો મારી આગળ માવો હતો તો મેં અહીંયા 1 વાટકો માવો લીધો છે. તો હવે આપણે તેને આમાં મિક્સ કરી લેવાનો છે. તો મેં માવો પણ પહેલાં ઘીમાં શેકેલો જ છે માવો. તો આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે જે સિંગદાણાનો ભૂકો છે તે એડ કરી દેવાનો છે. ત્યાર પછી મેં અહીંયા દૂધમાં પીવાનો જે પાવડર ઘરે બનાવ્યો છે, કાજુ બદામ અને પિસ્તા નાખીને તે પાવડર નાખ્યો છે ને સાથે આપણે જે ટોપરું શેકીને રાખ્યું હતું તે પણ નાખી દીધું છે. ત્યાર પછી ગુંદરને આ રીતે થોડો એવો ક્રશ કરી લીધો છે. તેને પણ આપણે હવે મિક્સ કરી લઈશું. સરસ આપણે મિક્સ કરવાનું છે. તો આ રીતે પ્રેસ કરી અને સરસ મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. તો આપણું મિશ્રણ જે છે સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે અહીંયા મેં એક મોટી પ્લેટ લીધી છે તેમાં આ રીતે આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. તો હવે આપણે જે મિશ્રણ છે તે તેમાં નાખી દઈશું. તો હવે આપણે તેને આ રીતે ફેલાવી દઈશું. ઉપરથી આપણે આ રીતે વાટકેથી સરસ એવું સ્મૂથ કરી દેવાનું છે. આ રીતે સરસ સ્મૂથ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ઢેફલી કરી લેવાની છે. તો હવે આપણે સરસ એવા પીસીસ કરી લઈશું. તમને જે સાઈઝના પસંદ હોય તે સાઈઝના તમે કરી શકો. તો આપણા પીસીસ રેડી છે. ઉપરથી આપણે ગાર્નિશ કરી દઈશું. તો આ રીતે હું બધા પીસીસ પર આ રીતે બદામના પીસીસ મૂકી દઈશ. તો મેં અહીંયા પિસ્તા પણ લીધા છે તેને પણ આ રીતે આપણે મૂકી દઈશું. જોતાં જ ખાવાનું મન થાય તેવી આપણી સુખડી બની અને રેડી થઈ ગઈ છે. તો જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રેડી છે આપણી લોટ વગરની સુખડી, જે ફરાળમાં ચાલે તેવી અને 1 મહિનો સુધી સ્ટોર પણ તમે કરી શકો. તો હજી ગરમ છે તો સેટ નથી થઈ. તો આ રીતે
સરસ મોઢામાં મૂકતા પીગળી જાય એવી આપણી ફરાળી સુખડી તૈયાર.